કેલેન્ડર વિશે વિચારીએ ત્યારે મનમાં શું આવે? તારીખો, તહેવારો, રજાઓ, બસ આટલું જ? પણ શું હોય જો કોઈ કેલેન્ડરની દરેક તારીખ પાછળ એક ખાસ ઉદ્દેશ્ય છુપાયેલો હોય? તો આજે આપણે એવા જ કેલેન્ડરની સફર પર નીકળવાના છીએ. એક એવું કેલેન્ડર જે આપણને માત્ર દિવસોની યાદ નથી અપાવતું, પણ આપણી દુનિયાને બચાવવાના કારણોની પણ યાદ અપાવે છે. ચાલો આ તારીખો પાછળની વાર્તાને જરા નજીકથી સમજીએ. તો આપણી સફરની શરૂઆત થાય છે આ યાદીથી. હવે પહેલી નજરે જોતા તો આ બસ અમુક દિવસો અને નામોનું લિસ્ટ લાગે છે, જાણે કોઈએ આડું લખી નાખ્યું હોય. પણ આટલું સીધું સાદું નથી. આમાં એક પેટર્ન છુપાયેલી છે, એક ઊંડો સંબંધ છે, અને આપણે સાથે મળીને આ કોયડાને ઉકેલવાના છીએ. હવે આ સવાલ સાંભળીને થોડું અજીબ લાગ્યું નહીં? કે ભાઈ, ક્યાં જમીન પર દોડતું સૌથી ઝડપી પ્રાણી અને ક્યાં વાતાવરણમાં રહેલું પૃથ્વીનું રક્ષણ કરતું પડ? આ બે તદ્દન અલગ વસ્તુઓ વચ્ચે શું લેવા દેવા હોઈ શકે? પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ જ પ્રશ્ન આપણી આખી ચર્ચાનો પાયો છે. અને જેમ જેમ આપણે આગળ વધીશું, આ રહસ્યમય જોડાણ એકદમ સ્પષ્ટ થતું જશે. તો આ ગૂંચ ઉકેલવાની શરૂઆત કરીએ ક્યાંથી? ચાલો ને પૃથ્વીના સૌથી સુંદર અને આકર્ષક જીવોથી જ શરૂઆત કરીએ, એટલે કે પ્રાણીઓથી. આ દિવસો આપણને યાદ કરાવે છે કે આ ગ્રહ પર આપણે એકલા નથી. અહીં જુઓ, આપણા ઘરના આંગણામાં ચી ચી કરતી નાનકડી ચકલીથી લઈને નદીઓના શક્તિશાળી મગર સુધી અને સમુદ્રમાં મસ્તીથી કૂદતી ડોલ્ફિનથી લઈને જંગલોની શાન એવા ચીતા સુધી. આ લિસ્ટમાં જમીન, પાણી અને આકાશ દરેક જગ્યાએ વસતા જીવનની વિવિધતાની એક ઝલક છે. આ ખાલી 4 દિવસો નથી, પણ 4 અલગ અલગ દુનિયા છે. પણ સવાલ એ છે કે આ દિવસો ઉજવવાની જરૂરત શું છે? વેલ, આ દરેક દિવસ એક સ્પોટલાઇટ જેવું કામ કરે છે. તે આ પ્રાણીઓના અસ્તિત્વ સામે જે જોખમો છે, જે પડકારો છે, એના પર આખી દુનિયાનું ધ્યાન ખેંચે છે. એક રીતે આ આપણને તેમના સંરક્ષણ માટે વિચારવા અને કંઈક કરવા માટેની પ્રેરણા આપે છે. સારું, પ્રાણીઓની વાત તો થઈ ગઈ, પણ એ જે ઘરમાં રહે છે એનું શું? એટલે કે આપણી પૃથ્વી. હવે આપણે એ મોટી સિસ્ટમ્સ પર ધ્યાન આપીશું જે આ ગ્રહ પરના સમગ્ર જીવનનો આધાર છે. એને આપણા ગ્રહના ધબકારા પણ કહી શકાય. જરા આ ટાઈમલાઈન પર નજર કરો. આખા વર્ષ દરમિયાન એક તાલમેલ જળવાયો છે, નહીં? ફેબ્રુઆરીમાં વેટલેન્ડ્સ એટલે કે ભેજવાળી જમીનથી શરૂ કરીને છેક ડિસેમ્બરમાં ઉર્જા સંરક્ષણ સુધી. આ દિવસો પર્યાવરણ વિશેની આપણી વાતચીતને સતત જીવંત રાખે છે. આ એક વાર્ષિક રિમાઇન્ડર છે કે આપણા ગ્રહની તબિયત આપણા માટે કેટલી જરૂરી છે. આ બધા દિવસો પૃથ્વીની જીવનરેખા પ્રણાલીઓને સમર્પિત છે. જરા વિચારો, જંગલો આપણને શ્વાસ લેવા માટે હવા શુદ્ધ કરે છે, મહાસાગરો પૃથ્વીનું તાપમાન જાળવી રાખે છે, અને ઓઝોન સ્તર આપણને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવે છે. આ બધું એકબીજા સાથે એટલું જોડાયેલું છે કે જો એકને પણ નુકસાન થાય તો તેની અસર બાકી બધા પર પડ્યા વગર રહેતી નથી. તો પ્રાણીઓ અને ગ્રહની સિસ્ટમ્સને સમજ્યા પછી હવે લેન્સને આપણી પોતાની તરફ ફેરવવાનો સમય છે. આ વિભાગમાં આપણે એ દિવસો પર ધ્યાન આપીશું જે સીધા જ આપણી એટલે કે માનવ પ્રવૃત્તિઓ અને તેના પરિણામો સાથે જોડાયેલા છે. અહીં બે બહુ જ રસપ્રદ દિવસો છે. એક બાજુ છે તંબાકુ નિષેધ દિવસ, જે આપણી વ્યક્તિગત પસંદગી અને તેની આપણા સ્વાસ્થ્ય પર શું અસર થાય છે તેની વાત કરે છે. અને બીજી બાજુ છે વસ્તી દિવસ, જે આપણી સામૂહિક સંખ્યા અને તેની પૃથ્વીના સંસાધનો પર પડતી અસર વિશે વિચારવા મજબૂર કરે છે. એટલે કે એક વ્યક્તિગત સ્તર પર છે તો બીજો વૈશ્વિક સ્તર પર. અને આ વાક્ય આખી વાતનો સાર કહી દે છે. આ બધાની પાછળનું જે કોમન કનેક્શન છે એ છે પસંદગી. પછી ભલે તે કોઈ નાની વ્યક્તિગત આદત હોય કે પછી આખા સમાજ તરીકે લેવાયેલો કોઈ મોટો નિર્ણય, અંતે તો આપણી પસંદગીઓ જ આપણી દુનિયાનું ભવિષ્ય નક્કી કરે છે. તો આ બધી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા? એક વાત તો સ્પષ્ટ છે કે આ ખાલી કેલેન્ડર પર લખેલી તારીખો નથી. આ એનાથી ઘણું વધારે છે. આમાં એક મોટો સંદેશ છુપાયેલો છે. અને આ રહ્યું આખું ચિત્ર. જે યાદી શરૂઆતમાં આપણને અસ્તવ્યસ્ત અને અલગ અલગ લાગતી હતી, તે હવે એક અર્થપૂર્ણ માળખામાં ગોઠવાઈ ગઈ છે. ચીતાથી લઈને ઓઝોન સુધી, પ્રાણીઓથી લઈને પર્યાવરણ અને આપણી પોતાની પસંદગીઓ સુધી, દરેકને તેનું યોગ્ય સ્થાન મળ્યું છે. આ જ છે આપણા ઉદ્દેશ્યોનું કેલેન્ડર. આ દિવસો રજાઓ નથી, આ તો વાર્ષિક આમંત્રણો છે. તે આપણને અટકવા, શીખવા, વિચારવા અને સૌથી અગત્યનું, આપણી દુનિયાને વધુ સારી બનાવવા માટે કંઈક કરવા માટે પ્રોત્સાહિત કરે છે. એમ સમજો કે આ એક વાર્ષિક ચેકઅપ છે, આપણા ગ્રહ માટે અને આપણા માટે.
અને હવે એક અંતિમ વિચાર સાથે આ ચર્ચાને પૂરી કરીએ. આપણે ઘણા બધા મહત્વપૂર્ણ મુદ્દાઓ અને ઉદ્દેશ્યો જોયા, પણ શું હજી પણ એવું કંઈક છે જે ખૂટે છે? જરા વિચારો, જો આ કેલેન્ડરમાં એક નવો દિવસ ઉમેરવાનો મોકો મળે તો તે કયા કારણ માટે હોવો જોઈએ? એવો કયો મુદ્દો છે જેને હજુ પણ પોતાની સ્પોટલાઇટની જરૂર છે? આ પ્રશ્ન વિચારવા જેવો છે, ખરું ને?